હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ચાલો તો આજે આપણે આપણા લેક્ચર નંબર 21 ઉપર આવી પહોંચ્યા છે અને આજે આપણે જે છે લાસ્ટ ટાઈમ જે બોહરના પરમાણુ નમૂના આધારિત જેટલા પણ તમને ઇક્વેશન્સ લખાવેલા એમાંથી થોડા ઘણા ઇક્વેશન્સનો યુઝ કરી અને ચોપડીના ઉદાહરણના અને સ્વાધ્યાયના અમુક દાખલાઓ આપણે ગણવા જઈ રહેલા છે. ઓકે, તો આજનો ટોપિક આપણો જે રહેશે તે દાખલાઓનો રહેશે, ચોપડીના ઉદાહરણના અને સ્વાધ્યાયના. શરૂઆત કરીએ છીએ આપણે બુકમાં પેજ નંબર 45 ઉપરથી. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 45 ઉદાહરણ નંબર 2.10. ચાલો તો ઉદાહરણ 2.10. નોટ લઈ લો, પેન લઈ લો, ચોપડી લઈ લો, બેસી જાઓ. હવે પછીનો અડધો કલાક જે છે આપણે દાખલા ગણીશું. ચાલો શરૂ કરીએ. ઉદાહરણ 2.10 દેખાય છે બરાબર બોર્ડ પર? ઓકે. ઉદાહરણ 2.10માં હાઇડ્રોજન પરમાણુમાં n=5 થી n=2 કક્ષામાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. શું કીધેલું છે બરાબર સમજો પહેલાં દાખલાની રકમને. હાઇડ્રોજન પરમાણુ માટેની વાત કરેલી છે, એટલે બોહરના બધા જ ઇક્વેશન હાઇડ્રોજન માટેના જ છે. હાઇડ્રોજન પરમાણુ માટેનું એક એનર્જી લેવલ છે n બરાબર 2, એનર્જી લેવલ 2, અને બીજું એક એનર્જી લેવલ કીધેલું છે કે n=5. ઓકે, આ બે એનર્જી લેવલની વાત કરેલી છે. શું કીધેલું છે કે n બરાબર 5માંથી n બરાબર 2 કક્ષામાં આવે છે, એટલે ઇલેક્ટ્રોન ઓલરેડી શેમાં છે તો કે 5મા નંબરની કક્ષામાં છે. 5મા નંબરની કક્ષામાં છે. ઓકે, અને ત્યાંથી એને ક્યાં આવવું છે? ત્યાંથી એને આવવું છે n બરાબર 2માં તેને આવવું છે. 5મા નંબરની કક્ષામાંથી ઇલેક્ટ્રોનને બીજા નંબરની કક્ષામાં આવવું છે, એટલે હાયર એનર્જી લેવલમાંથી તેને લોઅર એનર્જી લેવલમાં આવવું છે. હવે જો ઇલેક્ટ્રોન હાયર એનર્જી લેવલમાંથી લોઅર એનર્જી લેવલમાં આવે તો તેને શું કરવું પડે તો કે તેને અમુક એનર્જીને ગુમાવવી પડે. અમુક એનર્જી તેને ચોક્કસ પ્રમાણમાં રિલીઝ કરવી પડે, છૂટી કરવી પડે, ઉર્જા ગુમાવવી પડે. કઈ ઘટના થઈ? આ ઉત્સર્જનની ઘટના થઈ. હાયર એનર્જી લેવલમાંથી લોઅર એનર્જી લેવલમાં આવવું એટલે ઉત્સર્જનની ઘટના થઈ. આ ઓકે. જો કદાચ એવું કીધું હોત કે ઇલેક્ટ્રોન એનર્જી લેવલ 2માંથી એનર્જી લેવલ 5માં જઈ રહેલો છે, એનર્જી લેવલ 2માંથી એનર્જી લેવલ 5માં જઈ રહેલો છે ઇલેક્ટ્રોન, એને 2માંથી 5માં જવું છે, તો આ કેસમાં શું થશે કે નીચલા એનર્જી લેવલમાંથી લોઅર એનર્જી લેવલમાંથી તેને હાયર એનર્જી લેવલમાં જવું છે, તો આ દરમિયાન શું કરવું પડતે? તેને ઉર્જા, ચોક્કસપણે ઉર્જા મેળવવી પડતે. તો આ કઈ ઘટના થતે? અવશોષણની ઘટના થતે. નો ડાઉટ એ જેટલી એનર્જી મેળવશે 2માંથી 5માં જવા માટે એટલી જ એનર્જી 5માંથી 2 આવવા માટે એ ગુમાવશે. એનર્જીની વેલ્યુ સેમ રહેશે. એને જેટલી એનર્જી બીજા એનર્જી લેવલમાંથી 5મા એનર્જી લેવલમાં જવા માટે મેળવવી પડે, કેટલી એનર્જી? h/ν જેટલી કોઈ ચોક્કસ એનર્જી એને મેળવવી પડે, એટલી જ એનર્જી અહીંયા એને ગુમાવવી પણ પડશે. ફરક એટલો છે, મેળવવી પડે એટલે આપણે જે સૂત્ર લખેલું લાસ્ટ ટાઈમ ΔE=h/ν ના ફોર્મમાં, એમાં મેળવવી પડે એટલે ΔE નો આન્સર પોઝિટિવમાં આવે. જ્યારે ઇલેક્ટ્રોન એનર્જી ગુમાવે ત્યારે ΔE નો આન્સર નેગેટિવમાં આવશે. જોઈશું આપણે. ક્લિયર છે? તો અહીં એવું કીધેલું છે કે ઇલેક્ટ્રોનને 5મા નંબરના એનર્જી લેવલમાંથી બીજા નંબરના એનર્જી લેવલમાં આવી રહેલો છે, તો હાયર એનર્જી લેવલમાંથી લોઅર એનર્જી લેવલમાં આવે છે એટલે એને અમુક ઉર્જા રિલીઝ કરવી પડશે, ઉર્જા છૂટી કરવી પડશે, જેને ઉત્સર્જન કહેવાશે. અને જે ઉર્જાની વેલ્યુ હવે આપણે શોધવાની છે. ક્લિયર? ચાલો હવે મેં તમને જે સૂત્ર લખાવેલા હતા તેમાં જુઓ તમે કે ભાઈ એનર્જી જે કંઈ પણ એને ગુમાવવી પડે કે જે કંઈ પણ એને મેળવવી પડે કોઈ એક એનર્જી લેવલમાંથી બીજા એનર્જી લેવલમાં જવા માટે જે કંઈ પણ ચોક્કસપણે ઉર્જા મેળવવી પડે કે ઉર્જા ગુમાવવી પડે તેનું સૂત્ર શું હતું તો કે ભાઈ ΔE નું સૂત્ર કંઈક આપણે એવું લખેલું હતું. ΔE
ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ આર એચ ઇન્ટુ ઝેડ સ્ક્વેર. હવે હાઇડ્રોજનની વાત કરી છે એટલે તમે આ ઝેડ ના લખો તો ચાલે, પણ હું તો કહું છું કે સૂત્ર આ જ રીતે યાદ રાખો, કેમ કે હાઇડ્રોજન સિવાયની બીજી કોઈ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ આવી ગઈ તે વખતે તમે આ ઝેડ ભૂલી જશો લખવાનું. હાઇડ્રોજન માટે ઝેડની વેલ્યુ 1 છે, લખો કે ના લખો કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારી સલાહ છે કે લખો જ. આર એચ ઇન્ટુ ઝેડ સ્ક્વેર ઇન બ્રેકેટ 1 ડિવાઇડેડ બાય એન આઈ સ્ક્વેર માઇનસ 1 ડિવાઇડેડ બાય એન એફ સ્ક્વેર. મેં તમને આવું સૂત્ર કીધેલું. ઓકે, ચાલો. આ જગ્યા ઉપર આરએચની વેલ્યુ તમને ખબર છે કે આરએચની વેલ્યુ કેટલી. રીડબર્ગ અચળાંકની વેલ્યુ એ તમારી ઉપર છે. તમારે દાખલો જૂલ એકમમાં ગણવો છે કે તમારે દાખલો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં ગણવો છે. જો તમારે દાખલો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં ગણવો હોય તો તમારે આરએચની વેલ્યુ કેટલી લેવાની? 13.6. અને જો તમારે જૂલમાં ગણવો હોય જેવું બુકમાં આપેલું છે તે પ્રમાણે તો તમારે આરએચની વેલ્યુ કેટલી લેવાની? 2.18 ગુણ્યા 10 માઇનસ 18 જૂલ, જો તમારે દાખલો જૂલમાં ગણવો છે તો, અથવા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. જનરલી હું તો સલાહ એવી જ આપું કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણો, પણ અત્યારે બુકમાં જૂલ છે તો હું જૂલ લખું. જૂલમાં ગણતરી બહુ લાંબી થઈ જાય 10 ની ઘાતને કન્વર્ટ કરવામાં. ચાલો કંઈ નહીં, બુક પ્રમાણે ચાલીએ. આટલી વેલ્યુ લઈએ. ઝેડની વેલ્યુ કેટલી? તો કે હાઇડ્રોજન માટે ઝેડની વેલ્યુ 1, પરમાણુ ક્રમાંક 1 છે. ક્લિયર? હવે એનઆઈની વેલ્યુ કેટલી અને એનએફની વેલ્યુ કેટલી એના પર આવી જઈએ. તો એનઆઈની વેલ્યુ કેટલી અને એનએફની વેલ્યુ કેટલી? તો એના માટે એનર્જી લેવલ તમારે જોવા પડે કે કયા એનર્જી લેવલમાંથી કયા એનર્જી લેવલમાં આવે છે. તો કે ઇલેક્ટ્રોન પહેલાં શેમાં છે? તો કે 5માં ઓલરેડી છે, અને તેને 5મા નંબરના એનર્જી લેવલમાંથી બીજા નંબરના એનર્જી લેવલમાં આવવું છે. તો શરૂઆતમાં શેમાં છે? તે ઇનિશિયલ. આઈ એટલે ઇનિશિયલ, એફ એટલે ફાઇનલ. શેમાં છે? તો કે ભાઈ 5મા નંબરના એનર્જી લેવલમાં છે. તો અહીંયા તમારી એન આઈની વેલ્યુ 5 થઈ ગઈ, અને એને શેમાં આવવું છે ફાઇનલી? તો કે એને એનર્જી લેવલ 2માં આવવું છે. તો આ જગ્યા ઉપર તેની એન એફની વેલ્યુ 2 થઈ ગઈ. 5મા નંબરના એનર્જી લેવલમાંથી બીજા નંબરના એનર્જી લેવલમાં આવવું છે. તો ઇનિશિયલ એનર્જી લેવલ 5 છે અને ફાઇનલી તેને 2માં આવવું છે. તો એન આઈની વેલ્યુ હું લખી દઈશ 5 અને એન એફની વેલ્યુ લખી દઈશ 2. ક્લિયર છે આટલી વાતો? ઓકે, ચાલો. તો હવે સૂત્ર આ મુજબ, જો હું કિંમત મૂકીશ હવે તો સૂત્રમાં સિમ્પલ કિંમત જ મૂકવાની છે. તો શું લખીશું? આર એચ વેલ્યુ છે 2.18 ગુણ્યા 10⁻18. ઝેડની વેલ્યુ હાઇડ્રોજન માટે 1, લખો ના લખો કોઈ ફરક નહીં પડે, હાઇડ્રોજન હશે તો. બ્રેકેટમાં 1 ડિવાઇડેડ બાય એન આઈનો સ્ક્વેર, એન આઈની વેલ્યુ 5 એટલે 5નો વર્ગ ઓછા 1 ડિવાઇડેડ બાય એન એફ સ્ક્વેર, એન એફની વેલ્યુ 2 એટલે અહીંયા 2નો વર્ગ. ઓકે, સાદું રૂપ આપવાનું છે. અહીંયા લસા કાઢવાનો છે. 1/5નો વર્ગ એટલે 25 થશે, 1/2નો વર્ગ એટલે 4 થશે. લસા કાઢવાનો છે, ગુણાકાર ભાગાકાર કરી અને સાદું રૂપ આપવાનું છે, અને ડેલ્ટા ઈનો જવાબ કેટલો આવે છે તે લાવવાનો છે. ચાલો, આ તમારું કામ છે. હવે કેલ્ક્યુલેટર ઉપર કરો, કેટલો આવશે ડેલ્ટા ઈનો આન્સર તે જુઓ. આન્સર આવે છે કંઈક 4.58 ગુણ્યા 10⁻19 જૂલ. કેમ કે મેં આરએચની વેલ્યુ જૂલમાં લીધી હતી. જો મેં અહીંયા આરએચની વેલ્યુ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં લીધી હોતે તો મારો જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં આવતે. તમે દાખલા ગણતી વખતે જે છે ખાસ એકમ નથી લખી રહેલા. લાસ્ટ ટાઈમ પણ મેં તમને જે હોમવર્ક આપેલું, ઘણા બધાના રિપ્લાય મારી પર આવેલા છે, બરાબર છે. લાસ્ટ ટાઈમ લેક્ચરમાં, લેક્ચર નંબર 20માં જે તમને હોમવર્ક આપેલું એમાં ઘણા બધાના રિપ્લાય આવેલા છે. તમારા આન્સર સાચા પણ છે, નો ડાઉટ, પણ તમે એકમ નથી લખી રહેલા. તમે એકમ નહીં લખો તો દરેક જગ્યા પર તમારો અડધો માર્ક્સ કટ થતો જશે. એકમ ખાસ લખો. તો ડેલ્ટા ઈનો આન્સર આવી ગયો આપણો કે ભાઈ કેટલો? 4.58 ગુણ્યા 10⁻19 જૂલ. આ મેથેમેટિકલ સ્ટેપ છે. હવે આનું સાદું રૂપ આપવું કેલ્ક્યુલેટરની ઉપર. હવે આમાં આપણે ટાઈમ નથી બગાડવો. ચલો, ડેલ્ટા ઈનો આન્સર આટલો આવ્યો. આગળ શું કીધેલું છે?
સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ શોધો અને તરંગ લંબાઈ શોધો, આવું કીધેલું છે. હવે આવૃત્તિ અને તરંગ લંબાઈ હું ડાયરેક્ટ પણ શોધી શકતે, મારે આ એનર્જીનો ફેરફાર શોધવાની જરૂર નથી. હું આવૃત્તિ અને તરંગ લંબાઈ ડાયરેક્ટ પણ શોધી શકતે, પણ પહેલાં જે બુકમાં આપેલું છે તે પ્રમાણે જ જઉં છું. બાકી ડાયરેક્ટ પણ મેં તમને સૂત્ર લખાવેલું છે. ચલો, ડેલ્ટા ઈનો આન્સર આવી જાય છે. ત્યાર પછી હવે શું શોધવું છે મારે? આવૃત્તિ. ઓકે, તો એક આ સૂત્ર છે આપણી પાસે કે ડેલ્ટા ઈ એનર્જીનો ફેરફાર બરાબર એચ ઇન્ટુ ન્યૂ, આવું સૂત્ર છે. હવે એમાં હું ન્યૂને સૂત્ર કરતાં બનાવું તો શું થઈ જાય? ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ ના છેદમાં પ્લાન્કનો અચળાંક એચ. ડેલ્ટા ઈનો આન્સર જે આવેલો છે તે જ કેટલો આવેલો છે? 4.58 ઇન્ટુ 10⁻⁻19 જૂલ ના છેદમાં પ્લાન્ક અચળાંકની વેલ્યુ 6.626 ગુણ્યા 10⁻34 ડિવાઈડ કરો આ બેને એટલે તમારી આવૃત્તિ ન્યૂનો આન્સર આવી જશે. કરો, ન્યૂનો આન્સર જુઓ કેટલો આવે છે. ઓકે, આન્સર આવશે કંઈક 6.9 સમથિંગ ઇન્ટુ 10⁻14 હર્ટ્સ સમથિંગ આટલો જ હશે બુકમાં. ઓકે, 6.9 ગુણ્યા 10⁻14 હર્ટ્સ, આવૃત્તિનો એકમ હર્ટ્સ. ક્લિયર છે? ચલો પતાવો. લખાઈ ગયું? લખાઈ ગયું. આવૃત્તિ આવી ગઈ. શું કીધું છે બીજું? કે તરંગ લંબાઈ પણ શોધો. હવે આવૃત્તિ આવી જાય, આ આવૃત્તિ આવી જાય પછી જો તરંગ લંબાઈ શોધવી હોય તો સૂત્ર શું છે? સૂત્ર શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ આવૃત્તિ અને તરંગ લંબાઈને સાંકળતું સૂત્ર શું છે? આગળ આપણે બહુ પ્રેક્ટિસ કરી દાખલાઓની અંદર. વિચારો શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સી ડિવાઇડેડ બાય ન્યૂ. આ તો પણ આપણે ગણ્યા ને દાખલા આગળ, ભાઈ તરંગ લંબાઈ આપેલી હોય તો આવૃત્તિ મળે, આવૃત્તિ આપેલી તરંગ લંબાઈ મળે તો તરંગ લંબાઈ બરાબર સી એટલે પ્રકાશનો વેગ, સી એટલે પ્રકાશનો વેગ અને ન્યૂ એટલે આવૃત્તિ. તો આ જગ્યા ઉપર સીની વેલ્યુ કેટલી? 3 ઇન્ટુ 10⁸ અને ન્યૂની વેલ્યુ કેટલી લાવ્યા તમે? 6.9 ઇન્ટુ 10⁻14 ડિવાઈડ કરો એટલે તમારો તરંગ લંબાઈ લેમ્બડાનો આન્સર આવી જશે. કરો કરો, શું આવશે ચેક કરો. 3/6.9 હું કરું, એકચ્યુઅલી કેલ્ક્યુલેટર નથી મારી પાસે અત્યારે. 3/6.9 0.434 સમથિંગ આવે છે કંઈક. ઓકે, 0.434 ઇન્ટુ 14માંથી આ 14 ઉપર જશે, 14માંથી 8 જશે એટલે 9, 10, 11, 12, 13, 14 10⁶ અને તરંગ લંબાઈ શોધી છે એટલે મીટર. ઓકે, હવે બુકમાં નેનોમીટરમાં આપેલું છે તો એ પણ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર કે ભાઈ 1, 2 અને 3 પોઈન્ટ આમ ખસી જાઓ, 1, 2 અને 3 પોઈન્ટ આમ ખસી જાઓ એટલે શું થશે આ જગ્યા ઉપર? જો આમ ખસી, અહીંયા -6 છે. હા, ઓકે, 14 ઉપર જાય એટલે -6 બાકી રહેશે. 3 પોઈન્ટ આમ ખસવું એટલે 434 ગુણ્યા 10⁻9 મીટર, આવું લખી શકું. અને 10⁻9 મીટર એટલે જ નેનોમીટર કહેવાય. તો બુકમાં લખી આપેલું છે 434 નેનોમીટર. તમે આ આન્સર લખીને આવો એક્ઝામમાં તો પણ સાચું જ છે, ખોટું નથી. જો આ લખીને આવો તો પણ, આવું કન્વર્ટ ના કરવું હોય તો આટલું લખીને આવો તો પણ સાચું જ છે. ક્લિયર? ચાલો, તો આ રીતે આપણે આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધી શકીએ છીએ. પહેલાં આપણે શું શોધો? એનર્જીનો ફેરફાર, કે ઇલેક્ટ્રોન 5મા નંબરના એનર્જી લેવલમાંથી બીજા નંબરના એનર્જી લેવલમાં આવે. હવે એકચ્યુઅલી તમે કરશો ને અહીંયા તો આ જવાબ તમારો માઇનસમાં આવશે, આ જવાબ તમારો માઇનસમાં આવશે. તમે જો કેલ્ક્યુલેશન કરી હશે તમને ખ્યાલ આવ્યો હશે કે જવાબ માઇનસમાં આવે છે. બટ આ આપણો મેથ્સવાળો માઇનસ નથી. આ માઇનસ સંજ્ઞા આપણી મેથ્સવાળી માઇનસ સંજ્ઞા નથી. આ માઇનસ સંજ્ઞા શું સૂચવે છે કે ભાઈ આટલી એનર્જી છૂટી પડે છે. માઇનસ સંજ્ઞા માત્ર એટલું જ સૂચવે છે કે આટલી ઉર્જા છૂટી પડે છે. ઇલેક્ટ્રોન જ્યારે
n બરાબર 5મા નંબરના એનર્જી લેવલમાંથી ઇલેક્ટ્રોન જ્યારે n બરાબર બીજા નંબરના એનર્જી લેવલમાં રિટર્ન આવી રહેલો છે ત્યારે ઉર્જાનું શું થાય છે? ઉત્સર્જન થાય છે, ઉર્જા છૂટી પડે છે, એટલે આ માઇનસ સિમ્બોલ છે. માટે તમે જુઓ કે અહીંયા મેં જે વેલ્યુ મૂકતી વખતે માઇનસ સિમ્બોલ નથી લખ્યો. આ માઇનસ સિમ્બોલ ખાલી આપણને એટલું જ બતાવે છે કે એનર્જી છૂટી પડે છે, બાકી મેથ્સવાળો માઇનસ નથી આ. ઓકે, જો ડેલ્ટા ઈનો આન્સર તમારો પ્લસમાં આવે તો એવું સમજવાનું હોય કે ઉર્જાનું શોષણ થાય છે, અને જો ડેલ્ટા ઈનો જવાબ તમારો માઇનસમાં આવે તો સમજવાનું એવું કે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. જો નીચલા એનર્જી લેવલમાંથી ઉપલા એનર્જી લેવલમાં જતો હશે તો ઉર્જાનું શોષણ થશે, તે વખતે ડેલ્ટા ઈનો આન્સર પ્લસમાં આવશે. જો ઉપલા એનર્જી લેવલમાંથી નીચલા એનર્જી લેવલમાં આવતો હશે, જેવું કે આ છે 5માંથી 2માં આવે છે, કે 4માંથી 2માં આવે છે, કે 6માંથી 2માં આવે છે, કે 5માંથી 1માં આવે છે, જ્યારે રિટર્ન આવતો હશે ત્યારે ડેલ્ટા ઈનો આન્સર હંમેશા માઇનસમાં આવશે. પણ આ મેથ્સવાળો માઇનસ નથી, ધ્યાન રાખો. ક્લિયર આટલું? ચાલો લખી લો. તો વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને એક્ઝામ્પલ પૂરો કરો. ચાલો, જો તમારે અહીંયા ડેલ્ટા ઈ, મેં કીધું તે પ્રમાણે ડેલ્ટા ઈ બુકમાં આપેલું છે કે એનર્જીનો ફેરફાર ફાઇન્ડ કર્યો અને તેના ઉપરથી આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધી. પણ હું તમને એવું કહું છું કે તમારે સપોઝ કે એનર્જીનો ફેરફાર નથી શોધવો તો તમે ડાયરેક્ટ પણ, તમે આ જગ્યા ઉપર ડાયરેક્ટ પણ, તમને એનઆઈ અને એનએફની વેલ્યુ ખબર છે, એનઆઈ અને એનએફની વેલ્યુ ખબર છે, તમે ડાયરેક્ટ પણ આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધી શકો છો. કઈ રીતે? ધ્યાન આપો. સૂત્ર હતું આપણે સાબિત કરેલું, લાસ્ટ ટાઈમ લખાવેલું કે ભાઈ આવૃત્તિ બરાબર 3.29 ગુણ્યા 10⁻15. જુઓ, આના આગલા લેક્ચરમાં બધા સૂત્રો જે લખાવેલા છે તે જુઓ, બરાબર, ઇન્ટુ Z². હવે હાઇડ્રોજનના કેસમાં તમે આ Z² ના લખો તો ચાલે, પણ મેં કીધેલું છે ટેવ પાડો આ લખવાની, કેમ કે હાઇડ્રોજન સિવાયનું કોઈ બીજું આપી દેશે ને 1 ઇલેક્ટ્રોનવાળી સ્પીસીઝ, તે વખતે તમે આ ઝેડને ભૂલી જ જશો. તે વખતે ઝેડની વેલ્યુ હાઇડ્રોજન સિવાયની કોઈ સ્પીસીઝ હશે તો તેનો પરમાણુ ક્રમાંક 1 નહીં હોય. અને બ્રેકેટમાં સૂત્રમાં હતું કે 1/ni² માઇનસ 1/nf². આવું સૂત્ર હતું. ડાયરેક્ટ તમને આવૃત્તિ આપી દેશે. અહીંયા તમારે એનઆઈની વેલ્યુ કેટલી લખી દેવાની? 5, અને એનએફની વેલ્યુ કેટલી લખી દેવાની? 2. તમને ડાયરેક્ટ આન્સર આપી દેશે. ઓકે, જો કદાચ અહીંયા માઇનસ જવાબ આવે તો એને અવગણી કરવાનું, માઇનસ નથી, પ્લસ જ છે. આવૃત્તિ તરંગ લંબાઈ ક્યારેય પણ માઇનસમાં ના હોય, એ પ્લસમાં જ હોય. બરાબર? ડેલ્ટા ઈ પણ, એનર્જી પણ ક્યારેય માઇનસમાં નથી હોતી, પણ એ માઇનસ તો એવું બતાવે છે કે એનર્જી છૂટી પડે છે. જો કદાચ આનું સાદુરૂપ આપો તમે, અહીંયા ઝેડની વેલ્યુ 1 લઈ લો, એન આઈની વેલ્યુ તમે 5 લઈ લો, એન એફની વેલ્યુ તમે 2 લઈ લો અને ગણતરી કરો તો આટલો જ જવાબ આવશે. ઓકે, કરી જોજો. આ રીતે પણ કરી જોજો, આટલો જ જવાબ આવશે. ક્લિયર? ચાલો, બીજું તો કે ભાઈ આ જગ્યા ઉપર તમારે શું શોધવું છે? તમારે શોધવી છે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ પણ તમે ડાયરેક્ટ શોધી શકો છો, લેમ્ડાની વેલ્યુ પણ ડાયરેક્ટ શોધી શકો છો. તરંગ લંબાઈની વેલ્યુ પણ તમે ડાયરેક્ટ જ શોધી શકો છો. કઈ રીતે? તો કે મેં તમને સૂત્ર આપેલું છે ni² ઇન્ટુ nf² ના છેદમાં nf² માઇનસ ni², ઓકે, ઇન્ટુ 1/z² ઇન્ટુ 911. પણ અહીંયા જવાબ આવશે તમારો એંગસ્ટ્રોમમાં. જો મારી રીતે ચાલશો તો આ જવાબ તમારો એંગસ્ટ્રોમમાં આવશે. ડાયરેક્ટ જ લેમ્ડા મળી જશે. એનઆઈની વેલ્યુ કેટલી છે? 5. એનએફની વેલ્યુ કેટલી છે? 2. વેલ્યુ મૂકી દો અહીંયા. ઝેડની વેલ્યુ હાઇડ્રોજન માટે કેટલી? 1 ગુણ્યા 911 કરો એટલે તમારો જવાબ ડાયરેક્ટ તમને શેમાં બતાવશે? એંગસ્ટ્રોમમાં. જો આ વખતે કરશો, જો આવું કરશો તો લગભગ તમારો જવાબ આવશે, પેલો નેનોમીટરમાં આવે છે ને, એટલે 1 0 વધારી દો એંગસ્ટ્રોમ માટે. 4340 એંગસ્ટ્રોમ, આટલો જવાબ આપી દેશે. સરખું જ છે, આ નેનોમીટરમાં છે, અહીંયા તમે કરશો તો એંગસ્ટ્રોમમાં આવશે, સરખું જ છે. ઓકે, તો ડાયરેક્ટ સૂત્ર વાપરીને પણ આપણે આન્સર લાવી શકીએ છીએ. અથવા જે બુકમાં આપેલું છે કે પહેલાં તમે એનર્જીનો ફેરફાર શોધો, પછી h ઇન્ટુ ન્યૂ કરો, પછી ન્યૂને સૂત્ર કરતાં બનાવો એટલે ડેલ્ટા ઈના છેદમાં h અને વગેરે વગેરે. એકવાર આવૃત્તિ મળી જાય એટલે લેમ્ડા ઇક્વલ ટુ સીના છેદમાં આવૃત્તિ વગેરે વગેરે. આ બુકની મેથડ.
ડાયરેક્ટ શોધવું છે, આવૃત્તિનું સૂત્ર આવી રહ્યું, તરંગ લંબાઈનું સૂત્ર આવી રહ્યું. ક્લિયર? ચાલો આ રીતે પણ કરી જોજો, સેમ આન્સર આવશે. તો આ હતો આપણો કોયડો નંબર 2.10. હવે શું છે કે જે પેલા અમુક જડ બુદ્ધિના સાહેબ હોય, બરાબર છે, મેં કીધું તે પ્રમાણે તમે જ્યારે કોઈ જગ્યા ઉપર સ્કૂલમાં જશો, તમે કઈ સ્કૂલમાંથી આવો છો મને ખબર નથી, બરાબર, પણ તમે કોઈ પણ સ્કૂલમાં જશો એટલે પેલા કેવા કે અમુક જડતા બતાવશે કે ના ભાઈ જેવું બુકમાં આપેલું છે તે જ મેથડથી કરવાનું, નહીંતર માર્ક્સ નહીં મળે. ઓકે? અરે ભાઈ સમય બચે છે તમારો, સીધું સૂત્ર આપેલું છે, સમય બચે છે, તો ડાયરેક્ટ તમારે આન્સર સાથે મતલબ રાખો. કોમ્પિટિટિવ એક્ઝામમાં JEE, નીટ, ગુજકેટ વગેરે જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં શું કે તમે મેથડ કરો છો? તે જગ્યા પર તો 4 ઓપ્શન આપેલા હશે, તમારે સમય બચાવવાનો છે. ફટાફટ જે જગ્યા ઉપર જે રીતે કેલ્ક્યુલેશન તમને ઇઝી પડે છે તે રીતે તમે કેલ્ક્યુલેશન કરીને આન્સર લાવી શકો છો. અરે JEE અને નીટ જેવી એક્ઝામોની અંદર તો લગભગ કેલ્ક્યુલેટર બી અલાઉડ નથી, કેલ્ક્યુલેટર પણ એલાઉડ નથી, એ તમારે જાતે ગણતરી કરવી પડે છે, જે કંઈ પણ ગુણાકાર ભાગાકાર કરવો પડે છે તે. તો કેવી રીતે તમે આટલા મોટા મોટા જે કંઈ પણ ઇક્વેશન મૂકીને મેથડથી ચાલશો? તે વખતે અમુક તમારે શોર્ટકટ યાદ રાખવા જ પડશે. ઓકે? ચાલો, તો સ્કૂલ લેવલની વાત મારી સાથે નહીં કરતા. તમારી સ્કૂલમાં શું ચાલે છે એ બધી સ્કૂલ લેવલની વાત, આ કોસંબાની અંદર જે સ્કૂલો છે એ સ્કૂલ લેવલની વાત મારી સાથે નહીં કરતા. મારી સાથે વાત કરવી હોય તો કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરજો, બરાબર. હું તો કહું છું ગુજરાત બોર્ડ લેવલની વાત પણ મારા માટે જે છે ને ફાલતુ છે. ગુજરાત બોર્ડ લેવલની એક્ઝામ પણ મારા માટે ફાલતુ છે. હું તો બિલકુલ ટાર્ગેટ રાખું છું JEE અને નીટનો જ, કે સ્ટુડન્ટને JEE અને નીટમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પાછો ના પડવો જોઈએ. ઓકે? આ બધી સ્કૂલ લેવલની વાત ઓર્ડિનરી વાતો છે, એ આ મારી સાથે નહીં કરતા. ચાલો, ક્લિયર? ઉદાહરણ 2.10. ઓકે, તમે બોર્ડ લેવલની અંદર ગુજરાત બોર્ડ લેવલ ઉપર તમે કરો આ મેથડથી, તમારા કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. ગુજરાત બોર્ડ લેવલ પર કરો, કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. કેમ કે જે સાહેબ ગુજરાત બોર્ડ લેવલ પર તપાસવા માટે બેસી રહેલો છે, હા, હવે એ પાછો જડ સાહેબ હશે તો પાછો એ બુકની રીતે જ આન્સર માંગશે. પણ જે કોઈ થોડો ઘણો પણ વ્યવસ્થિત સાહેબ હશે તમારી સપ્લિમેન્ટરી ચેક કરનારો, એને ખબર છે કે ભાઈ આ બધા ઇક્વેશન્સ પણ છે જ, અને એકચ્યુઅલી આ જ બધા ઇક્વેશન્સ જે છે એ તમારો સમય બચાવી શકે છે. ચાલો, ઓકે, પતાવો, આગળ જઈએ છે. ઉદાહરણ 2.10 હતું આ. સેમ મેથડનો બીજો એક એક્ઝામ્પલ લઈએ છે. મારે તમને સેમ મેથડના એવા 3-4 એક્ઝામ્પલ કરાવી દેવા છે આજે. તો હવે પેજ નંબર 65 ઉપર આવી જાઓ, ચોપડીમાં પેજ નંબર 65. પેજ નંબર 65 ઉપર આવી જાઓ અને તમે જુઓ કે કયો એક્ઝામ્પલ 2.13માં નંબરનો એક્ઝામ્પલ જુઓ. 2.13 પેજ નંબર 65, પેજ નંબર 65માં 2.13માં નંબરનો એક્ઝામ્પલ. લગભગ આપણે 2.12 સુધી પતાવી ચૂકેલા છે. આગલા 2.12 સુધી આપણે પતાવી ચૂકેલા છે. ઓકે, તો આવી જાઓ તમે હવે પાછા સ્વાધ્યાયના 2.13માં નંબરના એક્ઝામ્પલ ઉપર આવી જાઓ. તેની રકમ લખી લો એટલે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ચાલો ઝડપથી. સ્વાધ્યાયના 2.13માં નંબરના એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ છીએ. રકમ લખી લો, લખી લીધી હશે. ઓકે, ચાલો. તો શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુ માટે પાછી વાત કરી છે. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે એનર્જી લેવલ 4માંથી એનર્જી લેવલ 2માં આવે છે. ચાલો હવે મારે શું કરવા જેવું છે આની અંદર? ફરી એક વખત ખાલી સમજાવી દઉં કે ભાઈ એનર્જી લેવલ શેમાંથી શેમાં આવી રહેલો છે? એનર્જી લેવલ શેમાંથી શેમાં આવી રહેલો છે? તો કે એનર્જી લેવલ n બરાબર 4માં ઓલરેડી છે. એનર્જી લેવલ n બરાબર 4માં ઓલરેડી છે. ઓકે, તો હું લખીશ ni ની વેલ્યુ 4. હવે તેને એનર્જી લેવલ 4માંથી શેમાં આવવું છે? તો કે તેને 4માંથી એનર્જી લેવલ 2માં કૂદકો લગાવવો છે. તો ફાઇનલ અવસ્થા તેની શું થઈ? NF ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? તો કે 2 થયા. એને n બરાબર 4માંથી n બરાબર 2માં આવવું છે. ઓકે, તો શું શોધવાનું કીધું છે? તો આ દરમિયાન ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ શોધો. આ દરમિયાન ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ શોધો. ચાલો હવે આ જગ્યા પર શું હું પહેલાં ડેલ્ટા E શોધું? તમને અહીંયા ખબર પડી ગઈ કે ભાઈ ni ની વેલ્યુ કેટલી છે? 4 છે. તમને ખબર પડી ગઈ કે NF ની વેલ્યુ કેટલી છે? તો કે 2 છે. આ તમને ખબર છે. ઓકે,
ચાલો તો હવે શું હું ગધેડા જેવું કામ કરું કે પહેલાં હું ડેલ્ટા ઈ શોધું પછી પાછું હું જે છે તે આવૃત્તિ શોધું અને આવૃત્તિ મળી જાય એટલે પછી હું તરંગ લંબાઈ શોધું હમણાં આગળ કરેલું એવું કરું ના, એટલું બધું કામ કરવાની જરૂર નથી. તો શું કરીશ, હું સીધું લેમ્ડાનું સૂત્ર નહીં મૂકી દઉં, મને ખબર છે તે પ્રમાણે સીધું જ કંઈક લેમ્ડાનું સૂત્ર મૂકી શકાય છે ને. શું છે તો કે ભાઈ લેમ્ડાનું સૂત્ર સીધું જ મૂકો ને, વાયા શું કામ જાઓ છો. લેમ્ડા ઇક્વલ ટુ એકદમ સીધું ને સરળ સૂત્ર આપેલું છે કે ni² ઇન્ટુ nf² ડિવાઇડેડ બાય nf² માઇનસ ni² મૂકો ને ડાયરેક્ટ જ સૂત્ર, બરાબર. ઇન્ટુ શું કરો તો કે 1/z² લખો. હાઇડ્રોજન માટે તમે z નહીં લખો તો ચાલશે, અહીંયા 1/z² છે. સૂત્ર બરાબર પહેલાં લખવા પડશે. 5, 5, 10, 10, 15, 15, 20, 20 વખત ગઈ વખતે જે 5 થી 7 સૂત્ર લખાવેલા એને બરાબર પાકા કરી દો. લખીને લખશો તો જ મેળ પડશે, સૂત્ર પાકા કરવા જ પડશે. 1/z², ઓકે. અને બ્રેકેટમાં છે ઇન્ટુ જ છે 911 અને એકમ શું આવવાનો છે તમારો અહીંયા એંગસ્ટ્રોમ. સીધું સૂત્ર છે આ, ઓકે. જો કદાચ જવાબ માઇનસમાં આવે તો તેને નિગ્લેક્ટ કરવાનો. કેમ કે આવૃત્તિ, તરંગ લંબાઈ, એનર્જી આ બધાની વેલ્યુ માઇનસમાં ના હોઈ શકે. એ તો ખાલી એટલું બતાવે છે ભાઈ માઇનસમાં તો લેમ્ડા અને આવૃત્તિનો આન્સર આવે તો નિગ્લેક્ટ કરવાનો. એનર્જીનો આન્સર, ડેલ્ટા ઈનો આન્સર માઇનસમાં આવે તો તે શું બતાવે છે કે એનર્જી છૂટી પડી રહેલી છે. મેં કીધું તે પ્રમાણે ni², ચાલો ni² કેટલો 4, 4² ઇન્ટુ 2² છેદમાં nf 2² ઓછા ni 4², ઓકે. ઇન્ટુ 1/z², 1/1, 1/1² હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક z કેટલો 1. લખો ના લખો સરખું જ છે, હાઇડ્રોજન વખત હતો. ગુણ્યા 911 કરો. 4² કેટલો 16, 2² કેટલો 4, 16 ચોક 64, ઓકે 64 છેદમાં 2² કેટલો 4 ઓછા 4² કેટલો 16, ઓકે. ઇન્ટુ 1/1, ઓકે 911 લો. કેટલો સિમ્પલ મેથડથી આન્સર આવી જાય છે. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 64/16 16માંથી 4 જાય એટલે 12 ઓછા 12. મેં કીધું આન્સર માઇનસમાં આવે તો નિગ્લેક્ટ કરવાનો એને, ઓકે. ઇન્ટુ 911 64/12 કરો ગુણ્યા 911 કરો. શું આવે આન્સર? 64/12 કરો ને ગુણ્યા 911 કરો. 4858 સમથિંગ આવે. 4858. તો માઇનસને નિગ્લેક્ટ કરી દઉં છું હવે. 4858 એંગસ્ટ્રોમમાં આન્સર આપશે તમે. હા, આ ધ્યાનમાં રાખજો. આ સૂત્ર વાપરશો તો આન્સર એંગસ્ટ્રોમમાં આવશે તમારો. હવે અહીંયા રકમમાં થોડું કીધું છે કે આન્સર નેનોમીટરમાં લાવો કે મીટરમાં લાવો કે એંગસ્ટ્રોમમાં લાવો, તમારી મરજી, તમારે જેમાં આન્સર લખવો હોય તેમાં. હા, કદાચ એક્ઝેક્ટલી કીધું હોય કે આન્સર નેનોમીટરમાં જ જોઈએ છે તો પછી આ એંગસ્ટ્રોમને નેનોમીટરમાં ફેરવવા પડે, એંગસ્ટ્રોમને નેનોમીટરમાં કન્વર્ટ કરવા પડે. એક જ આંકડો ખસી જવો પડે. નેનોમીટરમાં લખું 485.8 નેનોમીટર. ચાલો આ નેનોમીટરમાં, ઓકે. કેટલો સિમ્પલ દાખલો પતી જાય છે, કેટલો સિમ્પલ. હવે જે ઉદાહરણમાં આપેલું તે પ્રમાણે કરવા જતે તો પહેલાં ડેલ્ટા ઈનું સૂત્ર મૂકવું પડતે. ડેલ્ટા ઈનું સૂત્ર મૂકવું પડતે અને ડેલ્ટા ઈ શોધવા પડતે. ડેલ્ટા ઈનું સૂત્ર કયું તો કે ભાઈ RH ઇન્ટુ z² 1/ni² માઇનસ 1/nf². આ સૂત્ર મૂકવું પડતે. પહેલાં ડેલ્ટા ઈ શોધવા પડતે. ડેલ્ટા ઈ આવી જતે એટલે પછી ડેલ્ટા ઈ બરાબર h ઇન્ટુ ન્યૂ કરી અને સૂત્ર કરતાં કોને બનાવવું પડતે? ન્યૂને. એટલે ડેલ્ટા ઈના છેદમાં h કરવા પડતે અને ન્યૂ શોધવા પડતે. ન્યૂ આવી જતે એટલે પછી સૂત્ર કરતાં બનાવવા પડતે લેમ્ડા બરાબર c ડિવાઇડેડ બાય ન્યૂ. આ કરવું પડતે.
અને પછી તમારો જવાબ આવતે આટલી મેથડ કરતે પછી તમારો આન્સર આવતે પહેલા સ્ટેપમાં તમારે ડેલ્ટા ઈ શોધવો પડતે પછીના સ્ટેપમાં તમારે આવૃત્તિ શોધવી પડતે અને પછી આવૃત્તિની કિંમત આમાં મૂકતે તો લેમ્ડાનો આન્સર આવતે આ બુકની મેથડ છે આ સિમ્પલ આપણી મેથડ છે તમારી મરજી ચાલો પતાવો હા જો કદાચ કીધું હોતે કે ભાઈ ચોથા નંબરના એનર્જી લેવલમાંથી બીજા નંબરના એનર્જી લેવલમાં આવે છે તો ઉર્જાનો ફેરફાર શોધો તેની સાથે સંકળાયેલી આવૃત્તિ શોધો તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ શોધો તો તમારે આ બધું કરવાનું પણ જ્યારે એવું જ કીધેલું છે કે ખાલી તરંગ લંબાઈ શોધો તે વખતે શું કામ છે લાંબી લાંબી મેથડ કરીને પતાવો ચાલો ચાલો આગળ જઈએ તો સ્વાધ્યાયમાં 2.14 ધ્યાન આપો સ્વાધ્યાયમાં 2.14 સ્વાધ્યાયમાં 2.14 શું કીધું છે જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય ઇલેક્ટ્રોન એનર્જી લેવલ 5માં છે ઓકે તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે ઓકે હવે સમજી લો આ દાખલાની અંદર એનર્જી શોધવાની કીધી છે એનર્જી શોધવાની કીધી છે ઓકે તો ધ્યાન આપો ઇલેક્ટ્રોન કયા એનર્જી લેવલમાં છે તો કે ઇલેક્ટ્રોન n બરાબર 5મા નંબરના એનર્જી લેવલમાં છે સ્વાધ્યાયમાં 2.14મા નંબરનો દાખલો છે તમારો પેજ નંબર 66 ઉપર પહેલો જ દાખલો ચાલો ઇલેક્ટ્રોન n બરાબર 5માં છે અને તેને શું કરવાનું છે તેનું આયનીકરણ કરવું છે એટલે હવે ઇલેક્ટ્રોનને શું કહેવાય પરમાણુમાંથી છૂટો કરી નાખવાનો છે એને ઇન્ફિનિટી એનર્જી લેવલમાં મૂકી દેવાનો છે ઇલેક્ટ્રોનનું આયનીકરણ કરવું છે અથવા એવું કહે કે ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરી દેવો છે બરાબર તો એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોનને મોકલી આપવાનો છે ઇન્ફિનિટીવાળા એનર્જી લેવલમાં તો ઓલરેડી શેમાં છે પહેલાં તો વાત કરીએ આપણે આ બે વેલ્યુ એનઆઈ અને એનએફ n બરાબર 5માં તે છે આ પડેલો છે ઓકે શાંતિથી બેઠેલો છે n બરાબર 5માં એટલે n આઈની વેલ્યુ 5 પહેલાં 5માં છે હવે તેને ક્યાં જવું છે કોઈ નીચલા એનર્જી લેવલમાં જવું છે ના તેને તો એકદમ ઉપલા ઇન્ફિનિટીવાળા એનર્જી લેવલમાં ચાલ્યું જવું છે ઇન્ફિનિટીવાળું એનર્જી લેવલ એટલે n બરાબર ઇન્ફિનિટીવાળા એનર્જી લેવલમાં તેને ચાલ્યું જવું છે ઇન્ફિનિટીમાં ચાલ્યું જવું છે તેને ઇન્ફિનિટીવાળા એનર્જી લેવલમાં ચાલ્યું જવું છે ઓકે સંપૂર્ણપણે દૂર કરવો છે આયનીકરણ કરવું છે અથવા સંપૂર્ણપણે દૂર કરવો છે આવા બધા શબ્દો આવે એટલે સમજવાનું કે ઇલેક્ટ્રોન કેવા એનર્જી લેવલમાં છે ઇન્ફિનિટીવાળા એનર્જી લેવલમાં મોકલી આપવાનો છે તો NF બરાબર ઇન્ફિનિટી અનંત ઇન્ફિનિટીવાળા એનર્જી લેવલમાં મોકલી આપવાનો છે તો હવે આ દરમિયાન કેટલી ઉર્જા જોઈએ 5માંથી ઇલેક્ટ્રોનને ઇન્ફિનિટીવાળા એનર્જી લેવલમાં જવું છે તો તેને શું કરવું પડે હવે 5 કેવું એનર્જી લેવલ થઈ ગયું નીચલું એનર્જી લેવલ અને ઇન્ફિનિટી તેના કરતાં ઉપલું એનર્જી લેવલ થઈ ગયું તો હવે શું કરવું પડશે તેને આ દરમિયાન તેને ઉર્જાનું શોષણ કરવું પડશે તો કેટલી ઉર્જાનું શોષણ કરવું પડે એટલે કે તમારે અહીંયા પણ ડેલ્ટા ઈ જ શોધવાના છે કે આમાંથી આમાં જવા માટેનો એનર્જીનો ગેપ કેટલી ઉર્જાનું શોષણ કરીને તે જઈ શકે તો આ વખતે ઇલેક્ટ્રોન ઓલરેડી n બરાબર 5માં હતો એટલે તમારી NIની વેલ્યુ 5 અને હવે એને મોકલી આપવો છે ઇન્ફિનિટીવાળામાં એટલે n બરાબર ઇન્ફિનિટી તો આ તમારી NIની વેલ્યુ થઈ ગઈ 5 અને NFની વેલ્યુ થઈ ગઈ ઇન્ફિનિટી જે મેં અહીંયા લખેલી છે આટલી આઈડિયા આવી ગઈ ઓકે તો હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું સૂત્ર મૂકી દઈશું ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ RH ઇન્ટુ Z² બ્રેકેટમાં 1 ડિવાઇડેડ બાય NI² માઇનસ
1/nf². ક્લિયર છે? ઓકે, ચલો આર એચની વેલ્યુ કેટલી? હવે તો મોડે થઈ ગઈ હશે. હવે કેટલી? 2.18 ગુણ્યા 10⁻⁸ જો જૂલમાં ગણી રહેલા છો તો ઝેડની વેલ્યુ તો કેટલી છે? 1, એટલે લખવાની જરૂર નથી. ચલો બ્રેકેટમાં 1/ni². હાઇડ્રોજન છે તો ઝેડની વેલ્યુ 1. હા, જો હાઇડ્રોજનની વાત ચાલે છે તો ઝેડની વેલ્યુ 1. હાઇડ્રોજન સિવાયની કોઈ સ્પીસીઝ હશે તો ઝેડની વેલ્યુ લખવી પડશે. 1/ni² એટલે 1/ni². આઈની વેલ્યુ કેટલી છે? 5² છે. 5² છે. ઓછા 1/∞² છે. ઓકે, ચાલો કરો હવે આન્સર. જે આવશે તે તમારો ડેલ્ટા ઈ ફાઇનલી કરો. ચલો વિડીયોને પોઝ કરો. વિડીયોને પોઝ કરીને પતાવો. ચલો પતાવી દેશો. ડેલ્ટા ઈનો આન્સર આવી જશે. સિમ્પલ. હવે મેથેમેટિકલ સ્ટેપ છે. 1/∞² કરો લગભગ 0 થઈ જશે. 1/∞² કરશો, કોઈ પણ વસ્તુને ઇન્ફિનિટી સાથે ભાગો અનંત સાથે, એ 0 થઈ જશે. 1/5² બાકી રહેશે ખાલી, અને ગુણી કાઢજો આની સાથે ને જોઈ લેજો કેટલો જવાબ આવે છે. 1/25 ભાગી નાખો, જવાબ જોઈ લો કેટલો આવે છે, મળી જાય જવાબ. આગળ કીધેલું છે કે તમારા જવાબની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી એટલે કે તેને જ્યારે n બરાબર 1માંથી ઇન્ફિનિટીવાળા એનર્જી લેવલમાં મોકલવો છે તે વખતે કેટલી એનર્જીની જરૂર પડે તેની સાથે કરો. તમે શું શોધ્યું અત્યારે? તો કે ભાઈ n બરાબર 5મા નંબરના એનર્જી લેવલમાંથી ઇન્ફિનિટીવાળા એનર્જી લેવલમાં મોકલવો તો કેટલી એનર્જી જોઈએ એ તમે અત્યારે શોધ્યું. હવે બીજું એવું કીધું છે કે n બરાબર 1માંથી પાછો ઇન્ફિનિટીવાળા એનર્જી લેવલમાં જાય તો કેટલી એનર્જીનો ફેરફાર જોઈએ, કેટલી એનર્જી મેળવીને જવું પડે તે શોધો. એટલે આ વખતે તમે શું કરજો કે ni વેલ્યુ કેટલી લઈ લેજો? 1 લઈ લેજો. અને nfની વેલ્યુ કેટલી લઈ લેજો? પાછી ઇન્ફિનિટી લઈ લેજો. અને ફરી પાછી આ કેલ્ક્યુલેશન કરજો અને આ બે જવાબની કમ્પેર કરજો કે જ્યારે 5માંથી ઇન્ફિનિટીમાં જવું હતું તો આટલી એનર્જી મેળવવી પડે, અને જ્યારે ni બરાબર 1માંથી nf બરાબર ઇન્ફિનિટીમાં જવું હોય તો આટલી એનર્જી મેળવવી પડે. ઓકે, તો બીજી વાર દાખલો ગણવો પડશે. તે વખતે niની વેલ્યુ 1 લેજો અને nfની વેલ્યુ ઇન્ફિનિટી લેજો અને ફરી પાછો ડેલ્ટા ઈ કરજો અને બંને ડેલ્ટા ઈને કમ્પેર કરજો. આવું કીધેલું છે. ઓકે, ચાલો આગળ જઈએ. લગભગ આ દાખલો મેં તમને આગળ હોમવર્કમાં આપી ચૂકેલું છું. આના પછીનો 2.15માં નંબરનો દાખલો આપણો થઈ ચૂકેલો છે. તમારા બધાના રિપ્લાય પણ મારી પર આવી ગયેલા છે. 2.15 આપણે આગલા લેક્ચરોમાં પતાવી ચૂકેલા છે. સ્વાધ્યાયનો 2.15. 2.16ની વાત કરીએ. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા શોધો. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા આટલી છે કહી દીધેલું છે. ઓકે, પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા આટલી છે, તો 5મી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હશે? હવે શું જરૂર હતી પ્રથમ કક્ષા સાથે પણ સંકળાયેલી ઉર્જા આટલી છે એવું કહેવાની? કોઈ જરૂર નથી. તમને ડાયરેક્ટ જ કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી માટેનું સમીકરણ તમને ખબર જ છે. કયો દાખલો છે? સ્વાધ્યાયમાં 2.16માં નંબરનો દાખલો. તેમાં 2 ભાગ છે. તેમાં પહેલો ભાગ શું કીધેલું છે? હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા આટલી છે. એકચ્યુઅલી આ ઉર્જા કેટલી છે તે પણ તમને કંઈ કહેવાની જરૂર નથી, તમને ખબર જ છે. ના કીધી હોત તો પણ તમે શોધી શકતે. મેં તમને સૂત્ર આપેલું છે કે En is equal to -RH into Z² divided by n². મેં તમને આપેલું જ છે આ સૂત્રને. આપણે કરી બી ચૂકેલા છે આ, કે પહેલી કક્ષામાં હોય તો એનર્જી કેટલી, બીજી કક્ષામાં હોય તો એનર્જી કેટલી, ત્રીજી કક્ષામાં હોય તો એનર્જી કેટલી, વગેરે વગેરે. ચલો પહેલી કક્ષામાં છે એટલે કે હું લખી દઉં nની જગ્યા પર 1. લો આ 1 લખી દીધું. વાયર હલી જાય છે. ઓકે, પહેલી કક્ષામાં છે એટલે E1 લખી દીધું. ઇક્વલ ટુ RH ની વેલ્યુ ખબર છે કેટલી?
2.18 ઇન્ટુ 10⁻⁻18 આ માઇનસ છે એટલે માઇનસ લખ્યા છે, RSની વેલ્યુ માઇનસમાં નથી. ઓકે, હાઇડ્રોજનની વાત કરેલી છે એટલે ઝેડની વેલ્યુ કેટલી? 1, 1નો વર્ગ એટલે 1. અને કઈ એનર્જી લેવલમાં છે? n બરાબર 1માં છે તો એનર્જી 1 જ લખું ને, 1નો વર્ગ 1 એટલે આટલો જ આન્સર આવે. ઓકે, જે આપણને કીધેલું પણ છે કે આટલા જૂલ છે. એક હાઇડ્રોજન પરમાણુ માટેની એનર્જી આટલા જૂલ છે, જૂલ પ્રતિ પરમાણુ એટમ એવું કીધેલું છે કે એક પરમાણુ માટે. ઓકે, સીધી વાત છે. આપણે પણ લાવી ના કીધું હોત તો પણ આપણને ખબર હોત. એવું કીધું છે કે 5મી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હશે? હું ફરક પડે, n બરાબર 5. 5મા નંબરના એનર્જી લેવલમાં આ જ સૂત્ર -2.18 ગુણ્યા 10⁻18 ના છેદમાં હાઇડ્રોજન છે એટલે ઝેડની વેલ્યુ તો 1 જ છે, છેદમાં n બરાબર હવે કેટલા લેવાના છે? આપણે 5 લેવાના છે અહીંયા. તો અહીંયા લખીશું 5નો વર્ગ, nનો વર્ગ, અહીંયા લખીશું 5નો વર્ગ. 5નો વર્ગ એટલે 25. આની સાથે તમે આને ડિવાઈડ કરી દેશો એટલે આવી જશે તમારો આન્સર. પતી ગઈ વાત. ઓકે, નેક્સ્ટ જઈએ. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની 5મી કક્ષાની ત્રિજ્યા શોધો. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની 5મી કક્ષાની ત્રિજ્યા શોધો. ચાલો, ઓકે. બોહર રેડિયસનું સૂત્ર શું હતું? Rn બરાબર શું હતું? 52.9. આ દાખલા પણ મેં તમને કીધેલા છે, કરો એવું. લાસ્ટ ટાઈમ પણ આપેલો હતો એક દાખલો, તેમાં બધું જ શોધવાનું કહી દીધેલું હતું. આ લોકો બધું ટુકડામાં આપે છે, મેં તમને એક સાથે બધું જ શોધવાનું કહી દીધેલું હતું. તો શું હતું? 52.9 n²/z પિકોમીટર. આવું સૂત્ર હતું ભાઈ. રેડિયસ શોધવા માટેનું સૂત્ર આ હતું, મેં તમને લખાવેલું છે. n²/z. શોધી કાઢો રેડિયસ કેટલી આવે તે હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન માટે શોધી કાઢો રેડિયસ કેટલી આવે તે. 5મા નંબરની વાત કરી છે એટલે એનની વેલ્યુ કેટલી લેવાની? 5. આર રેડિયસ ઓફ 5મા નંબરની કક્ષા માટે. 5મા નંબરની કક્ષા માટે આ કોમન સૂત્ર છે. n એટલે કે 5મા નંબરની કક્ષા માટે કીધું છે. તો 52.9 ઇન્ટુ 5નો વર્ગ, ઝેડની વેલ્યુ તો 1 જ છે. આ જે કરશો તે આન્સર તમારો પિકોમીટરમાં. આ જે કરશો તે આન્સર તમારો પિકોમીટરમાં. પતી ગઈ વાત. ઓકે, તો આ 2.16માં બીજા નંબરનો પોઈન્ટ આ હતો. તો હવે આ ટાઈપના એક્ઝામ્પલ છે, તમે જાતે પણ કરી શકો છો. તો હવે હું તમને કહું છું 2.17, 2.18 અને 2.19. જો પરમાણુય હાઇડ્રોજનની બામર શ્રેણી એટલે શું? તો કે ક્યાંથી આવે અગત્યનું નથી, પણ ક્યાં આવવો જોઈએ? તો કે જો તમને રેખા બધી n બરાબર પહેલા એનર્જી લેવલમાં બધી મળે તો આ કઈ શ્રેણી થઈ ગઈ? લાઇમેન શ્રેણી. તમને બધા જ સંક્રમણ n બરાબર 2માં મળે, બધા જ સંક્રમણ n બરાબર 2માં મળે, ક્યાંથી આવે ડઝન્ટ મેટર, પણ જો n બરાબર 2માં આવે તેને બામર શ્રેણી કહેવાય. તો બામર શ્રેણી માટે n બરાબર 2 છે. ક્યાં આવવો જોઈએ? n બરાબર 2માં આવવો જોઈએ. તો બામર શ્રેણી સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણો. આ કરાવી ચૂકેલો છું હું બામર શ્રેણી. જ્યારે મેં બામર શ્રેણી કરાવેલી ત્યારે મેં તમને સૌથી નાની તરંગ લંબાઈ કેટલી અને સૌથી મોટી તરંગ લંબાઈ કેટલી, સૌથી નાની તરંગ લંબાઈ કેટલી અને સૌથી મોટી તરંગ લંબાઈ કેટલી, બામર શ્રેણી પર એક સ્પેશિયલ વિડીયો જ ઉતારેલો છે. લગભગ આના કરતાં 2 વિડીયો પહેલાં જોઈ લો, તેની અંદર આપણે આ પતાવી ચૂકેલા છે. જે સૌથી નાનું ટ્રાન્ઝેક્શન હશે ને તેમાં તરંગ લંબાઈ સૌથી મોટી મળે છે. અને જે સૌથી મોટું સંક્રમણ છે ને કે જ્યારે ઇલેક્ટ્રોન ઇન્ફિનિટીમાંથી n બરાબર 2માં આવી રહેલો છે ને તેમાં તરંગ લંબાઈ બહુ નાની મળે છે. અને જેમાં સૌથી નાનું સંક્રમણ છે એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે બિલકુલ આના ઉપલા એનર્જી લેવલમાંથી n બરાબર 3માંથી n બરાબર 2માં આવશે ને, 3માંથી 2માં આવશે ને તે વખતની તરંગ લંબાઈ મેક્સિમમ મળી રહેલી છે બામર શ્રેણી માટે. બામર શ્રેણીવાળો વિડીયો જોઈ લેજો. ઓકે, ચાલો. તો આ દાખલો બી થઈ જશે. તરંગ લંબાઈ શોધશો પહેલાં લેમ્બડા, અને લેમ્બડા શોધી કાઢશો એટલે પછી તમે તરંગ સંખ્યા શોધશો. તરંગ સંખ્યા એટલે v બાર. તરંગ સંખ્યા એટલે v બાર બરાબર 1/, લેમ્બડા કરી દેજો એટલે આન્સર આવી જશે. હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષા 1માંથી
2.18ની વાત કરું છું હવે. 2.18 હાઇડ્રોજન પરમાણુની બહોર કક્ષા 1માંથી n બરાબર 1માંથી બહોર કક્ષા 5માં ઇલેક્ટ્રોન મોકલવા માટે n બરાબર 1માંથી n બરાબર 5માં ઇલેક્ટ્રોન મોકલવા માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડે? ફરી પાછો ઉર્જાનો ફેરફાર ડેલ્ટા ઈ 1માંથી 5માં જવા દેવાનો છે એટલે ni ની વેલ્યુ 1 અને nf ની વેલ્યુ 5 આવું કીધેલું છે. ચલો બરાબર. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉત્સર્જિત થયેલા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? ડેલ્ટા ઈ શોધી કાઢશો. જેટલી 1માંથી 5માં મોકલવા માટે જોઈશે એટલી જ 5માંથી 1માં પાછો આવે ત્યારે પણ જોઈએ અને તે દરમિયાન સંકળાયેલી તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા શોધવાનું છે. ડેલ્ટા ઈ બરાબર h ઇન્ટુ ન્યૂ અને પછી ન્યૂ આવી જાય એટલે સીના છેદમાં ન્યૂ બરાબર લેમ્ડા. આગળ કર્યો તે જ રીતે 2.18 પણ થઈ જશે. હવે ઇલેક્ટ્રોનની ઉર્જા આટલા અર્ગ છે, કંઈ જરૂર નથી, તમે જૂલમાં જ ગણજો. ઓકે, કીધું નથી કે તમારે કંઈ અર્ગમાં જ આન્સર લાવવાનો છે. ચાલો ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુની ઉર્જા En બરાબર આટલી છે. વારે ઘડીએ એ જ વાત કરે છે. En બરાબર આ રીડબર્ગ અચળાંકનું મૂલ્ય આપે છે ને તમને ગૂંચવે છે. રીડબર્ગ અચળાંકનું મૂલ્ય આપે છે, છેદમાં n² લખે છે. આ બધી કંઈ જરૂર નથી તમારે, તમને ખબર જ છે આ જ સૂત્ર છે એવું. ઓકે, n બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવો છે. સંપૂર્ણપણે દૂર કરવો છે એટલે ઇન્ફિનિટીમાં મોકલવો છે. આ જ વસ્તુ થઈ ગઈ હમણાં જે ગણેલો આની આગળ તે જ દાખલો. તેમાં ઇલેક્ટ્રોન પહેલાં શેમાં હતો? n બરાબર 5માં હતો અને ત્યાંથી તેને ઇન્ફિનિટીમાં મોકલતા હતા. હવે ઇલેક્ટ્રોન n બરાબર 2માં છે અને n બરાબર 2માંથી તેને ઇન્ફિનિટીમાં મોકલવાનો છે. સંપૂર્ણપણે દૂર કરવો છે એનો અર્થ કે ઇન્ફિનિટીમાં મોકલવાનો છે. તો સંપૂર્ણપણે દૂર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? તો તમે લઈ લેશો પહેલાં ni ની વેલ્યુ 2 અને nf ની વેલ્યુ લઈ લેશો ઇન્ફિનિટિવ અને પછી ડેલ્ટા ઈનું સૂત્ર મૂકી દેશો. ડેલ્ટા ઈ બરાબર RH ઇન્ટુ z² બ્રેકેટમાં 1/ni² માઇનસ 1/nf², જે આવે તે આન્સર. આ સંક્રમણ કરવા માટે સૌથી લાંબી તરંગ લંબાઈ એટલે કે ડેલ્ટા ઈનો જે આન્સર આવશે, ડેલ્ટા ઈનો જે આન્સર આવશે તમારો, એ ડેલ્ટા ઈના આન્સર પરથી તમે શું શોધશો? પહેલાં તો કે ડેલ્ટા ઈના આન્સર પરથી h ઇન્ટુ ન્યૂ કરશો અને ન્યૂ કર્યા પછી અથવા ડાયરેક્ટ પણ કરી શકો છો, h ઇન્ટુ સીના છેદમાં લેમડા કરશો. ચાલો બે સ્ટેપ હું કામ કરવાના. h ઇન્ટુ સીના છેદમાં લેમડા કરજો. ડેલ્ટા ઈનો આન્સર તમે લઈ આવશો, લેમડાને સૂત્ર કરતા બનાવજો, ડેલ્ટા ઈને છેદમાં લઈ આવજો એટલે લેમડાનો આન્સર આવી જશે. પણ લેમડાનો આન્સર શેમાં શોધો કીધેલો છે? હવે અહીંયા જો પર્ટિક્યુલરલી કીધું તમને કે તમારે લેમડાનો આન્સર લાવવાનો છે, પણ લેમડાનો આન્સર તમે શેમાં લાવો? તો કે સેન્ટીમીટરમાં લાવો ભાઈ, એવું કીધેલું છે. તો આ જગ્યા ઉપર તમે ડેલ્ટા ઈની વેલ્યુ શેમાં લીધી હશે? જૂલમાં જો લીધી હશે તમે એસની વેલ્યુ પણ જૂલમાં મૂકશો, તમે સીની વેલ્યુ મીટર પ્રતિ સેકન્ડમાં મૂકશો એટલે તમારો લેમડાનો આન્સર અહીંયા જે આવશે ને, તમે અહીંયા લેમડાને સૂત્ર કરતાં બનાવશો આ રીતે h ઇન્ટુ સીના છેદમાં ડેલ્ટા ઈ સૂત્ર મૂકીને, તો આ સૂત્રમાં તમારો જે લેમડાનો આન્સર આવશે ને તે મીટરમાં આવશે. મીટરમાં. હવે એને શેમાં કન્વર્ટ કરજો? સેન્ટીમીટરમાં, કેમ કે અહીંયા ચોક્કસ કીધેલું છે કે આન્સર તો સેન્ટીમીટરમાં જ જોઈએ છે માટે. તો 2.18 2.19 સુધી આ રીતે કરવાનું છે. 2.20 આટલા મીટર પ્રતિ સેકન્ડથી ના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધો. ઓકે, હવે તમે અહીંયાથી નહીં કરી શકો કદાચ. આટલા મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોન માટેની તરંગ લંબાઈ શોધો. આ તમારાથી નહીં થાય. હવે 2.20 પછી નહીં થાય તો 2.19 સુધી તમારે કરી દેવાના. મેં તમને 2.16 સુધી ગણાવી દીધા. તો 2.17, 2.18 અને 2.19 આ તમારું હોમવર્ક. 2.17 હોમવર્ક માટે આ તમારું હોમવર્ક. 2.17, 2.18 અને 2.19 આ તમારું હોમવર્ક. અને હવે જે છે બધા એક્ટિવ થઈ જાઓ ભાઈ. હું હોમવર્ક આપું છું એટલે તમારે મને બિલકુલ હોમવર્કનો રિપ્લાય કરવાનો જ છે, કરવાનો જ છે હોમવર્કનો રિપ્લાય. નહીંતર પછી જે છે હું પ્રેમથી વાત કરું છું ત્યાં સુધી તમે પણ પ્રેમથી સમજી જાઓ. તમારા ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટે મને ખોટું તો ખોટું મોકલો, એવું નથી કહેતો કે મને સાચું જ મોકલો. તમારે મને હોમવર્ક ખોટું તો ખોટું કરીને મોકલવાનું છે ખરું, બરાબર છે? બધા ધ્યાન આપે. પ્રેમથી સમજાવું છું, પ્રેમથી સમજી જાઓ. ખોટું તો ખોટું મને કરીને મોકલવાનું કમ્પલસરી છે બધાએ, તો જ મને આઈડિયા આવશે કે તમે કઈ જગ્યા પર ભૂલ કરો છો. ઓકે, ચલો આ પતાવી દેજો, મળીએ.